નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। તો આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 7 જોઈશું। આની પહેલાંના બધા જ પ્રકરણ, ધોરણ 9ના વિજ્ઞાનના તમામ પ્રકરણ તથા ધોરણ 10ના 6 સુધીના પ્રકરણ આપણા પૂર્ણ થઈ ગયા છે। તો એ બધા જ પ્રકરણ જો તમારે જોવા છે, એના એસક્યુ જોવા છે, ફક્ત એક્ઝામ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જોવી છે, તો તમારે આ અમારી ફક્ત ને ફક્ત 60 રૂપિયાની મેમ્બરશિપ લેવાની છે, જેની અંદર તમને બધા ચેપ્ટર્સના એસક્યુ સાયન્સના મળી રહેવાના છે। ઓલરાઈટ, અને ટૂંક સમયમાં જેવા પ્રકરણ પૂરા થાય એવું તરત આપણે જે છે એમસીક્યુ આના જે છે એક્ઝામ ઓરિએન્ટેડ મૂકી દઈશું। ઓલરાઈટ, તો એસક્યુ અને એમસીક્યુ એક્ઝામ ઓરિએન્ટેડ તમને મળી રહેશે, તમને ખૂબ જ ફાયદો થવાનો છે। આપણા વિડીયોઝથી એમસીક્યુ પ્રેક્ટિસ પણ કરાવીશું, ઓકે, અને પદ્ધતિના જે એમસીક્યુ છે એ પણ તમને મળી રહેશે। તો તમે વિચાર કરો, 60 રૂપિયામાં તમને પીડીએફ મટીરિયલ તથા વિડીયો બધું જ મળી રહે છે, તો આનાથી સારી વસ્તુ કઈ હોઈ શકે? તો હાલ જ અમારી આ મેમ્બરશિપ જોઈન કરો। તો હવે આપણે આપણા વિડીયો ઉપર આવીએ અને જોઈએ પહેલો આજનો આપણો પ્રશ્ન। સજીવો પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે, આ પ્રક્રિયાને પ્રજનન કહે છે। ઓકે, આપણા પુસ્તકમાં પ્રસ્તાવનામાં જ આપેલું છે કે સજીવો પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે, આ પ્રક્રિયાને પ્રજનન કહેવાય। હવે પ્રજનનની મૂળભૂત ઘટના કઈ છે? તો ડીએનએની પ્રતિકૃતિ કરવી, કોપી બનવી। ઓકે, એની મેઇન પર્પઝ, મેઇન ઘટના એ ડીએનએની પ્રતિકૃતિ છે, એટલે કે કોપી બનવી। રાઈટ, પ્રજનનની અંદર શું થાય છે? જે પિતૃકોષ પાસે, માતૃકોષ પાસે ડીએનએ હોય એ બાળકોષમાં જાય છે। રાઈટ, તો ડીએનએની પ્રતિકૃતિ થવી। કોષના કયા ભાગમાં રહેલા ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી હોય છે? તો કોષ કેન્દ્રમાં હોય છે। ઓકે, કોષ હોય એની વચ્ચે એક કોષ કેન્દ્ર આવેલું હોય છે, જેની અંદર ડીએનએ હોય છે। આ ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી આવેલી હોય છે। ઓલરાઈટ, તો પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી શામાં હશે? ડીએનએમાં હશે। ડીએનએ ક્યાં આવેલું છે? કોષના કેન્દ્રમાં આવેલું છે। ઓકે, ચાલો, ભિન્નતા કઈ પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવે છે? તો ડીએનએ પ્રતિકૃતિના નિર્માણ દરમિયાન ક્ષતિઓ થવાથી ઉદ્ભવે છે। યાદ રાખવાનું, ક્ષતિ થાય તો ભિન્નતા ઉદ્ભવે। ક્યારે ભિન્નતા ઉદ્ભવે? ક્ષતિ થાય તો ભિન્નતા ઉદ્ભવે। રાઈટ, તો ભિન્નતા કઈ પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવે છે? તો ક્ષતિ થશે, ક્ષતિ થશે તો ભિન્નતા ઉદ્ભવશે। તો ડીએનએ પ્રતિકૃતિના નિર્માણ દરમિયાન ક્ષતિઓ થવાથી ભિન્નતા ઉદ્ભવે છે। જાતિઓનું અસ્તિત્વ ટકાવી રાખવાને ઉદ્વિકાસ માટે શું અગત્યનું છે? તો ભિન્નતા જરૂરી છે। તમારે એવું યાદ રાખવાનું, ક્ષતિઓ થવી જરૂરી છે। ઓકે, તો જાતિઓનું અસ્તિત્વ ટકાવી રાખવાને ઉદ્વિકાસ માટે શું અત્યંત જરૂરી રહેશે મિત્રો? તો ભિન્નતા જરૂરી રહેશે। અમીબામાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે? તો એમાં દ્વિભાજન જોવા મળે છે, એટલે કે જે એક અમીબા હશે, એક માતૃકોષ હશે, એમાંથી 2 બાળકોષ બનશે। ઓકે, જે અમીબા હશે એના કોષ કેન્દ્રનું પહેલાં વિભાજન થશે, પછી જે છે એની બોડી જે છે આખી એનું વિભાજન થશે। એ પ્રકારે તમને દ્વિભાજન જોવા મળશે, એક માતૃકોષમાંથી 2 બાળકોષ બનશે। ઓકે, અમીબામાં દ્વિભાજન જોવા મળશે। આપણે આકૃતિ દ્વારા આ વસ્તુને સમજીએ। ઓકે, સિમ્પલી આ વસ્તુને સમજવી હોય તો આપણે કઈ રીતે સમજી શકીએ? તો જુઓ, અમીબા જે છે અનઇવન શેપની હોય છે। રાઈટ, અહીં જ આપણે સરસ મજાની એવી આકૃતિ દ્વારા એને સમજીએ। આ એક અમીબા છે। ઓકે, આ એનું કોષ કેન્દ્ર છે। હવે આનું શું થશે? આનું દ્વિભાજન થશે। ઓકે, દ્વિભાજન થઈને 2 બાળકોષ બનશે। 2 બાળકોષ કઈ રીતે બનશે? તો જુઓ, પહેલાં અમીબાના જે કોષ કેન્દ્ર છે, આ અમીબાની બોડી છે। ઓકે, અમીબા કોઈ પણ આકારની હોય, અનઇવન શેપની હોય છે। ઓકે, આ રીતે 2 કોષો અલગ થશે અને પછી ધીમે ધીમે જે આ 2 કોષો અલગ થયા એમાંથી જે છે 2 બાળકોષો આ પ્રકારે અલગ થઈ જશે, જેને આપણે દ્વિભાજન કહીએ। ઓકે, તદ્દન નવી અમીબા 2 બની જશે। આ પ્રક્રિયાને શું કહેવાય? દ્વિભાજન કહેવાય। ઓકે, દ્વિભાજનની પ્રક્રિયા દ્વારા જે અમીબા છે એ પ્રજનન કરે છે, બાઇનરી ફ્યુઝન। ઓકે, ડન છે? જો આ પ્રકારે થશે તો અમીબામાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે? તો દ્વિભાજન જોવા મળે છે। ડન। કાલા અઝાર રોગના રોગકારક પ્રજીવનું નામ શું છે? તો લેશમાનિયા એનું નામ છે। યાદ રાખીશું, કાલા અઝાર કયો રોગ? કાલા અઝાર રોગના રોગકારક પ્રજીવનું નામ શું છે? તો લેશમાનિયા છે। શું છે? લેશમાનિયા છે। ઓકે, લેશમાનિયામાં કયા પ્રકારનું વિભાજન જોવા મળે છે? તો એમાં મિત્રો ચોક્કસ આયામ તલમાં દ્વિભાજન જોવા મળે છે। કયા પ્રકારનું જોવા મળે છે? ચોક્કસ આયામ તલમાં દ્વિભાજન જોવા મળે છે। યાદ રાખવાનું, લેશમાનિયામાં કયા પ્રકારનું વિભાજન જોવા મળશે મિત્રો? તો ચોક્કસ આયામ તલમાં
દ્વિભાજન જોવા મળશે. ઓકે, એમાં પણ દ્વિભાજન જોવા મળે છે, પણ ચોક્કસ આયામતલમાં. પ્લાઝ્મોડિયમ મેલેરિયાનો પ્રજીવ છે એ કઈ પદ્ધતિથી પ્રજનન કરે છે? તો એ બહુભાજનથી પ્રજનન કરે છે. એના ઘણા બધા જે છે એના બાળકોષો બને છે. ઓકે, દ્વિભાજનમાં 2 બાળકોષ બનશે, બહુભાજનમાં ઘણા બધા બાળકોષ બનશે. ગોટ ઇટ? તો પ્લાઝ્મોડિયમ મેલેરિયાનો પરોપજીવી છે, કઈ પદ્ધતિથી પ્રજનન કરે છે? તો બહુભાજનથી. તમારે બધા જીવો જે સજીવો તમને બુકમાં આપ્યા છે એની પ્રજનન પદ્ધતિઓ યાદ રાખવાની છે. અહીં હવે સ્પાયરોગાયરા લીલ લઈ લ્યો. એ કઈ અલિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવે છે? આ પૂછાય છે વારંવાર. તો અવખંડન, ફ્રેગમેન્ટેશન દર્શાવે છે. સ્પાયરોગાયરા લીલ હોય ને, સ્પાયરોગાયરા લીલ, એના જેટલા પણ તમે ટુકડા કરો ને, સ્પાયરોગાયરા લીલ કંઈક આવી દેખાતી હોય. જો આ પ્રકારે જે છે એ લીલ દેખાતી હોય અને આ રીતે એના કોષો જે છે વચ્ચે અહીં આવેલા હોય. તો આ પ્રકારની કંઈક એ લીલ હોય. હવે હું આના ગમે એટલા ટુકડા કરું ને, ઓકે, હું એને અહીંથી કાપી દઉં, અહીંથી કાપી દઉં, અહીંથી કાપી દઉં, તો આ જે દરેક ટુકડો છે ને એ નવા સજીવ તરીકે વર્તશે. દરેક ટુકડો એક નવા સજીવ તરીકે વર્તે છે. એને અવખંડન કહે છે. એને શું કહેવાય મિત્રો? અવખંડન કહેવાય છે. ઓકે, તો આને ગમે તેટલા તમે ટુકડા કરો અવખંડનમાં, તો સ્પાયરોગાયરાના, તો તમને એક નવો સજીવ મળે છે. ઓકે, તો કઈ અલિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવાય છે? તો અવખંડન. ઓકે, પ્રજનનના 2 મુખ્ય પ્રકાર હોય છે મિત્રો. એક હોય અલિંગી પ્રજનન અને બીજું હોય લિંગી પ્રજનન. રાઈટ? લિંગી પ્રજનનમાં નર અને પુરુષ બંને જોઈએ અને અલિંગી પ્રજનનમાં ફક્ત એક નર જોઈએ કાં તો પુરુષ જોઈએ. ઓકે, અને વનસ્પતિમાં અલિંગી પ્રજનન વાનસ્પતિક દેહો દ્વારા થાય, એ આપણે આગળ જોઈએ. ઓકે, તો જો પ્લેનેરિયાને કેટલાક ટુકડાઓમાં કાપવામાં આવે તો શું થાય છે? તો દરેક ટુકડો વિકાસ પામીને સંપૂર્ણ સજીવ બને છે, જેને પુનઃજનન કહે છે. આ પ્રશ્ન પણ પૂછાય છે વારંવાર. તો પ્લેનેરિયાને કેટલાક ટુકડામાં કાપવામાં આવે. તમે પ્લેનેરિયાના ગમે એટલા ટુકડા કરો ને, દરેક પ્લેનેરિયામાંથી જે ટુકડો છે એનો ઇનામથી નવો સજીવ બને છે, એને પુનઃજનન કહે છે. આ પૂછાય છે પરીક્ષામાં. તો દરેક ટુકડો વિકાસ પામીને સંપૂર્ણ સજીવ બને છે, આને પુનઃજનન કહે છે. ઊંધું પણ પૂછાય છે કે પુનઃજનન કયા સજીવમાં જોવા મળે છે? તો પ્લેનેરિયામાં જોવા મળે છે. ઓકે, ચાલો. હાઇડ્રા અને યીસ્ટમાં કયા પ્રકારનું પ્રજનન જોવા મળે છે? તો કલિકા સર્જન જોવા મળે છે, બડિંગ જોવા મળે છે. જે હાઇડ્રા હોય છે અને યીસ્ટ હોય છે. ઓકે, ધારો કે અહીં આપણે યીસ્ટનો એક કોષ દોરી દઈએ, યીસ્ટનો એક કોષ આપણે લઈ લઈએ. ઓકે, તો જો આ ધારો કે યીસ્ટ છે, બરોબર? આ યીસ્ટ છે અને અહીં જે છે, અહીં પછી આ યીસ્ટમાં શું થાય છે? એક બળ ઉત્પન્ન થાય છે. બળ કઈ રીતે ઉત્પન્ન થાય? તો આ યીસ્ટનો કોષ છે. ઓકે, આ યીસ્ટનો કોષ છે, એમાં અહીંથી એક નાનું એવું બીજું કોષ ઉત્પન્ન થાય છે, નાનું એવું, અને એ ચોટેલું છે હજુ યીસ્ટને, એટલે આને શું કહેવાય? બળ કહેવાય. આ જે ઉત્પન્ન થયું એને બળ કહેવાય. બળ એટલે આ પદ્ધતિને બડિંગ કહેવાય. ઓકે, બળ કહેવાય આને, એટલે આ પદ્ધતિને બડિંગ કહેવાય. અને પછી ધીમે ધીમે શું થશે? તો જે આપણી યીસ્ટ છે એનાથી એ જે ઉત્પન્ન થયેલો બળ છે એની ઉપર જે છે બીજો બળ ઉત્પન્ન થાય, ત્રીજો ઉત્પન્ન થાય, અને આ રીતે બડિંગ પછી આ બધા કોષ છે ને, દરેક કોષ જે છે ને એ આ જે માતૃકોષ છે એનાથી અલગ થઈ જાય અને સંપૂર્ણ સ્વતંત્ર રીતે નવી યીસ્ટ બનાવે. તો આ પદ્ધતિને બડિંગ કહેવાય. ઓકે, કલિકા સર્જન કહેવાય. આ જે ઉત્પન્ન થઈ ને એને કલિકા કહેવાય, આને કલિકા કહેવાય. ડન છે? ઓકે, ખબર પડી ને? ચાલો, હવે 13મો પ્રશ્ન આપણે જોઈશું. 13મો પ્રશ્ન જોઈએ. કઈ વનસ્પતિના પર્ણની કિનારી પરથી કલિકાઓ ઉત્પન્ન થઈ નવો છોડ બને છે? તો પાનફૂટી. ઓકે, તમે સામાન્ય રીતે પથ્થરિયા પાનમાં આ વસ્તુ જોઈ હશે કે પર્ણ હોય એની પરથી નવો છોડ આખો ફૂટી નીકળે છે. રાઈટ? તો કઈ વનસ્પતિમાં પર્ણની કિનારી પરથી કલિકાઓ ઉત્પન્ન થાય છે? તો પાનફૂટીમાં. જુઓ, મેં તમને કીધું હતું ને વાનસ્પતિક પ્રજનનનું આગળ જોઈશું. તો જુઓ, મૂળ, પ્રકાંડ કે પર્ણ દ્વારા નવા છોડના નિર્માણને કયું પ્રજનન કહેવાય? તો એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. અને વાનસ્પતિક પ્રજનન જે અંગો દ્વારા થાય એને વાનસ્પતિક અંગો કહેવાય. રાઈટ? આ બધા એના વાનસ્પતિક અંગો છે, એટલા માટે એને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. ઓકે, તો વાનસ્પતિક પ્રજનન મૂળમાં થાય, પ્રકાંડમાં થાય, પર્ણમાં થાય અને એના દ્વારા નવો છોડ બને. રાઈટ? ચાલો, શેરડી, ગુલાબ અને દ્રાક્ષમાં કઈ પદ્ધતિ દ્વારા ખેતી કરવામાં આવે છે? તો વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ દ્વારા ખેતી થાય છે, અથવા કલમ કરવી કે દાબ કલમ કરવી, એ બંને જે છે વાનસ્પતિક પ્રજનનના પ્રકાર છે. કલમ કરવી, આપણે ગુલાબની કલમ કરીએ છીએ ને, રાઈટ? અને દાબ કલમ કરવી એટલે કે એક જગ્યાએથી છોડ ફૂટ્યો હોય ત્યાંથી એક ડાળખીને તમે નીચે દાબી દો. ઓકે, ત્યાંથી જ, છોડમાંથી જ, એટલે દાબ કલમ કરવી. ઓકે, આ બધી પદ્ધતિ જે છે એના દ્વારા જે છે ખેતી કરવામાં આવે છે. બ્રેડ પર ઉગતી ફૂગ રાઇઝોપસ કઈ પદ્ધતિથી પ્રજનન કરે છે? તો બીજાણુનું સર્જન કરે છે. મિત્રો, એની પાસે સરસ મજાની બીજાણુ ધાની આવેલી હોય છે.
ઓકે, તમારે આ બધું અલિંગી પ્રજનન સમજવું છે ને તો તમે નાના ધોરણની પુસ્તક લઈને બેસો ને, હું તો કહું તો તમને બહુ સારી એવી રીતે સમજાય. 7મા ધોરણમાં બહુ મસ્ત રીતે વાનસ્પતિક જે અલિંગી પ્રજનન છે એ તમને આપેલું છે, રાઈટ છે. તો વિજ્ઞાન જે છે તમારે 6, 7, 8નું કમ્પલસરી એ પુસ્તકો તો કરવાની જ છે. અહીં જો બીજાણુ સર્જન છે એની અંદર સરસ મજાની રાઇઝોપસ પાસે જે બીજાણુ ધાની આવેલી હોય છે. આપણે એની જે છે રફ આકૃતિ દોરીને સમજીએ. આ જો આ ધારો કે રાઇઝોપસ છે, ઓકે, આપણે ધારવાનું જ છે હાલ. અને એની અંદર આવી રીતે નાના બીજાણુઓ આવેલા હોય છે અને આ જે ગોળ છે એની બીજાણુ ધાની છે. પછી શું થાય છે તો એની અંદર આ જે બીજાણુ ધાની છે એ ફાટી જશે અને બીજાણુ જે છે એ બહાર ઉડીને જે જગ્યા પર પડશે એ આ રાઇઝોપસ ગ્રો કરશે, રાઈટ. તો બ્રેડ પરથી ઉગતી ફૂગ જે રાઇઝોપસ છે કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે તો બીજાણુ સર્જન. હવે બીજાણુ નામ આવ્યું એટલે એવું નહીં સમજવાનું લિંગી પ્રજનન છે, ના, એ એક પ્રકારની અલિંગી પ્રજનનની પદ્ધતિ છે. ઓકે, બીજાણુ સર્જન એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. ચાલો, પેશી સંવર્ધન પદ્ધતિમાં વૃદ્ધિ પામતા કોષોના સમૂહને શું કહે છે તો કેલસ કહે છે. ખાસ યાદ રાખવાનું મિત્રો, ખાસ. ઓકે, તો પેશી સંવર્ધન પદ્ધતિમાં વૃદ્ધિ પામતા જે કોષો છે કઈ પદ્ધતિમાં ફરી એકવાર પેશી સંવર્ધન ટિશ્યુ કલ્ચર પદ્ધતિ છે. એમાં જે વૃદ્ધિ પામતા કોષો છે એને શું કહેવાય છે તો કેલસ કહેવાય છે, કેલસ. ડન. અલિંગી પ્રજનનની સરખામણીમાં લિંગી પ્રજનનનો મુખ્ય ફાયદો શું છે તો એ વધુ ભિન્નતા ઉત્પન્ન થાય છે જે ઉદ વિકાસમાં મદદરૂપ થાય છે. હવે તમે વિચારો કે અલિંગી પ્રજનન છે, ધારો કે કલમ કરીને તમે ગુલાબનો છોડ વાયો છે તો તમને એવું જ ગુલાબ મળશે ને જેની તમે કલમ લાવ્યો છો, રાઈટ. તો અલિંગી પ્રજનનમાં જે છે એના જેવો જ પિતૃ જે છોડ છે એના જેવો જ તમને છોડ મળશે. એમાં તમને કંઈ ભિન્નતા નહીં જોવા મળે. પરંતુ જો લિંગી પ્રજનન થાય તો પોસિબિલિટી છે કે તમને ભિન્નતા જોવા મળે, રાઈટ. તો જે અલિંગી પ્રજનન છે એની સરખામણીમાં લિંગી પ્રજનનનો મુખ્ય ફાયદો એ છે કે એમાં વધુ ભિન્નતા ઉત્પન્ન થાય છે, ઓકે, અને ઉદ વિકાસમાં એ મદદરૂપ થાય છે. ચાલો, પુષ્પના મુખ્ય પ્રજનન ભાગો કયા છે તો પુકેસર અને સ્ત્રીકેસર છે. પુકેસર અને સ્ત્રીકેસરને ખાસ યાદ રાખવાના છે. અહીં પુકેસર અથવા માત્ર સ્ત્રીકેસર ધરાવતા પુષ્પને શું કહેવાય તો એકલિંગી પુષ્પ કહેવાય. ઓકે, માત્ર પુકેસર હોય અથવા માત્ર સ્ત્રીકેસર હોય તો એ એકલિંગી, અને બંને ભેગા હાજર હોય તો એને કેવું પુષ્પ કહેવાય? દ્વિલિંગી પુષ્પ કહેવાય. ડન. તો માત્ર પુકેસર હોય અથવા માત્ર સ્ત્રીકેસર હાજર હોય તો એને એકલિંગી પુષ્પ કહેવાય. ડન છે. દ્વિલિંગી પુષ્પનું એક સરસ મજાનું ઉદાહરણ આપણું જાસૂદ. એની અંદર તમને સ્ત્રીકેસર ને પુકેસર બંને જોવા મળે છે, રાઈટ. ચાલો, પપૈયું અને તરબૂચ છે એ કયા પ્રકારના પુષ્પો છે તો એ એકલિંગી પ્રકારના પુષ્પો છે. પપૈયું અને તરબૂચ એકલિંગી પ્રકારના પુષ્પો છે. કદાચ કોઈને ગાર્ડનિંગનો શોખ હોય તો એમને ખબર હશે કે પપૈયું ઉગાડે તો જોડે જોડે 2 પપૈયા છે મોટા ભાગે ઉગાડવામાં આવતા હોય છે, રાઈટ. અથવા તો જે બાહ્ય રીતે એમાં જે છે ફલન કરાવવાનું ટ્રાય કરે. જે રીતે તરબૂચ છે તો એની અંદર જે પુકેસર પુષ્પ હોય, પુકેસર પુષ્પ હોય, પુકેસરવાળું, એને સ્ત્રીકેસરવાળું જે પુષ્પ હોય ને અલગ તરી આવે. એના નીચે તમને ઓલરેડી નાનું એવું તરબૂચ જેવું દેખાય. તમે જોજો, તમે ફોટો કે વિડીયોમાં જોજો તમને ખ્યાલ આવશે. એમાં તરબૂચમાં જે સ્ત્રીકેસરવાળું પુષ્પ છે એમાં ઓલરેડી તમને તરબૂચ જેવું નીચેથી ફૂલેલું દેખાશે. અને પછી પુકેસરવાળું જે પુષ્પ હશે એમાં એ ભાગ નહીં હોય તો પુકેસરવાળું પુષ્પ લઈને તરબૂચના જે સ્ત્રીકેસરવાળું પુષ્પ હશે એની ઉપર એને ઘસવામાં આવે જેથી એની પરાગરજ જે છે એ સ્ત્રીકેસરવાળા પુષ્પમાં જાય અને તરબૂચ ઉગે, ઓકે, ફ્રૂટ ઉગે. તો જે પપૈયું અને તરબૂચ છે એ એકલિંગી પ્રકારના પુષ્પો છે. ડન. ચાલો, પુકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવતા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહેવાય. જાસૂદ મેં તમને કહ્યું એમ. અને બીજું એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે રાઈ. ઓકે, રાઈ અને જાસૂદ. ચાલો, પુકેસરનો કયો ભાગ પરાગરજ ઉત્પન્ન કરે છે તો પરાગાશય. ઓકે, પરાગરજ ઉત્પન્ન પણ કરે છે અને એનો સંગ્રહ પણ કરે છે. ઓકે, તો પુકેસરનો કયો ભાગ પરાગરજ ઉત્પન્ન કરે છે તો યાદ રાખીશું પરાગાશય. ઓકે, જે પરાગરજને આશય આપે એ પરાગાશય. ઓકે, એની સંધિ છોડે ને તો એ પ્રકારનું બને સરસ મજાનું. જે પરાગરજને આશય આપે એ પરાગાશય. ઓકે, એનો સંગ્રહ પણ કરે છે અને એને ઉત્પન્ન પણ કરે છે. ચાલો, માદા પ્રજનન કોષ અંડકોષ પુષ્પના કયા ભાગમાં ઉત્પન્ન થાય છે તો બીજાશય અંડકમાં ઉત્પન્ન થાય છે. ઓકે, યાદ રહે, ઇઝી, વેરી ઇઝી. તો માદા પ્રજનન કોષ અંડકોષ છે પુષ્પના કયા ભાગમાં ઉત્પન્ન થશે મિત્રો? બીજાશય અંડકમાં ઉત્પન્ન થશે. પરાગરજનું પરાગાશયમાંથી પરાગાસન પર સ્થાનાંતર થવાની ક્રિયાને શું કહેવાય તો પરાગનયનની પ્રક્રિયા કહેવાય. ઓકે, પરાગનયન 2 પ્રકારના હોય, પરપરાગનયન અને સ્વપરાગનયન. ઓકે, તો પરાગરજનું પરાગાશયમાંથી જ્યાં પરાગરજ ઉત્પન્ન થઈ તો પરાગાશય ક્યાં આવેલું હશે?
પુકેસરમાં આવેલું હશે. ત્યાંથી પરાગાસન, પરાગાસન એટલે પરાગરજ માટેનું આસન જે સ્ત્રી કેસર પાસે હોય. ઓકે, ત્યાં જઈને પરાગરજ બેસે. તો પરાગાશયમાંથી પરાગાસન પર સ્થાનાંતર થવાની પ્રક્રિયાને શું કહેવાય? પરાગનયનની પ્રક્રિયા કહે છે. જો પરાગનયન તે જ પુષ્પમાં થાય તો તેને સ્વપરાગનયન કહેવાય. મેં તમને કીધું ને 2 પ્રકાર હોય. સ્વપરાગનયન એટલે તે જ પુષ્પમાં થાય, જેમ કે જાસૂદનું પુષ્પ આપણે વાત કરી કે દ્વિલિંગી હોય છે, તો એના એ જ પુષ્પમાં એની પરાગરજ જઈને એના એ જ જે સ્ત્રી કેસર હશે એના પરાગાસન ઉપર જઈને બેસી જશે, તો એને સ્વપરાગનયન કહેવાય. અને પરપરાગનયન કોને કહેવાય? જો પરાગરજ અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો એને શું કહેવાય? પરાગનયન કહેવાય, પરપરાગનયન કહેવાય. ડન. ચાલો, નરજન્ય અને માદાજન્યના મિલન જોડાણની ક્રિયાને શું કહેવાય? તો એને ફલન કહેવાય. રાઈટ, યાદ રાખીશું. નરજન્ય અને માદાજન્ય એના મિલનની, એના જોડાણની જે ક્રિયા છે એને ફલન કહેવાય. ફલન બાદ બનતી જે રચના છે એને ફલિતાંડ કહેવાય. ફલન પછી શાનું નિર્માણ થાય? ફલિતાંડનું. તમારે ક્રમ યાદ રાખવાનો છે. તો નરજન્યુ અને માદાજન્યુના મિલનના જોડાણની જે પ્રક્રિયા છે એને ફલન કહેવાય. ફલન પછી શું બને? ફલિતાંડ બને. વનસ્પતિમાં ફલન પછી બીજાશયનો વિકાસ થઈ શામાં રૂપાંતર થાય છે? ખાસ પૂછાય છે. ઓકે, તો બીજાશયનું રૂપાંતર ફળમાં થાય છે. બીજાશયનું રૂપાંતર ફળમાં થાય છે જ્યારે એના જે અંડક હોય છે એનું રૂપાંતર બીજમાં થાય છે. યાદ રાખવાનું. ઓલરાઈટ, અંડક હોય ને, અંડક એ બીજાશયની અંદર આવેલા હોય એટલે બીજાશયનું રૂપાંતર ફળમાં થાય. અને તમે કોઈ દિવસ જોયું છે ફળની અંદર બીજ હોય ને? અમુક એક્સેપ્શન છે જો કે, પણ આપણે મોટે ભાગે ફળની અંદર બીજ હોય. તો આપણે શું યાદ રાખવાનું કે અંડકનું રૂપાંતર બીજમાં થાય અને બીજાશયનું રૂપાંતર ફળમાં થાય. ડન છે. ચાલો, બીજમાં રહેલો ભાવિ છોડ યોગ્ય પરિસ્થિતિમાં વિકાસ પામે તે ક્રિયાને શું કહે છે? તો બીજ અંકુરણ કહે છે. ઓકે, બીજમાં રહેલો જે ભાવિ છોડ છે, ભવિષ્યનો છોડ છે, યોગ્ય પરિસ્થિતિમાં વિકાસ પામે છે, આ પ્રક્રિયાને બીજ અંકુરણ, જર્મિનેશન કહેવાય છે. રાઈટ. ચાલો, મનુષ્યમાં કઈ ઉંમરે પ્રજનન અંગો પરિપક્વ થવાની શરૂઆત થાય છે? તેને શું કહેવાય છે? યૌવનારંભ કહેવાય છે, તરુણાવસ્થા કહેવાય છે. ઓકે, જે સમય દરમિયાન અંગો જે છે, પ્રજનન અંગો પરિપક્વ થવાના શરૂ થાય છે ને તરુણાવસ્થા કહેવાય છે. ઓકે, તરુણાવસ્થા કહેવાય છે. છોકરાઓની કમ્પેરિઝનમાં તરુણાવસ્થા વહેલી શરૂ થાય છે, 10 થી 12 વર્ષ. ઓકે, અને છોકરાઓમાં 12 થી 14 વર્ષ. ડન. ચાલો, છોકરાઓમાં શુક્રકોષોનું નિર્માણ ક્યાં થાય છે? તો શુક્રપિંડમાં થાય છે. યાદ રાખીશું. શુક્રપિંડ કઈ કોથળી જેવી રચનામાં આવેલા હોય છે? તો વૃષણ કોથળી જેવી રચનામાં આવેલા હોય છે. એનું તાપમાન જે છે, શરીરનું જે તાપમાન હોય ને આપણું સામાન્ય, એના કરતાં 2 થી 3 સેલ્સિયસ જેટલું ઓછું હોય છે, જેથી જે શુક્રકોષો છે એને સરખું તાપમાન મળી રહે. ઓકે, તો વૃષણ કોથળીની અંદર શું આવેલું હોય છે? શુક્રપિંડ આવેલું હોય છે. ઓકે, તો વૃષણ કોથળીની અંદર છે. તો વૃષણ કોથળીનું તાપમાન શરીરના સામાન્ય તાપમાન કરતાં કેટલું નીચું હોય છે? તો 2 થી 3 સેલ્સિયસ જેટલું નીચું હોય છે. શુક્રપિંડ કયો જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? તો ટેસ્ટોસ્ટેરોન. આપણે આગળના પાઠમાં જોઈ ગયા. ઓકે, નિયંત્રણ અને સંકલનમાં જોયું છે. ટેસ્ટોસ્ટેરોન એ પુરુષ જાતીય અંતઃસ્ત્રાવ છે. ઓકે, જે તરુણાવસ્થા દરમિયાન ઉત્પન્ન થવાનું શરૂ થાય છે, જેથી કેટલાક જે છે ચેન્જીસ મેલની બોડીમાં આવે છે. રાઈટ. તો શુક્રપિંડ કયો જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? તો ટેસ્ટોસ્ટેરોન. શુક્રકોષોને પોષણ અને પ્રવાહી માધ્યમ કોણ પૂરું પાડે છે? તો શુક્રાશય પૂરું પાડે છે. ઓકે, શુક્રાશય શુક્રપિંડને, શુક્રકોષોને આશય આપતું. ઓકે, એને શુક્રાશય કહીશું. શુક્રકોષોને આશય આપતું. અને પ્રોસ્ટેટ ગ્રંથિ કરીને એમાં ગ્રંથિ આવેલી હોય છે, એના સ્ત્રાવો જે છે પૂરો પાડે છે. ઓકે, તમારે અત્યારે પ્રોસ્ટેટ ગ્રંથિ જ યાદ રાખવાની છે. ઓકે, તો શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એના સ્ત્રાવો જે છે પૂરું પાડે છે. ફરી એકવાર, શુક્રકોષોને પોષણ અને પ્રવાહી માધ્યમ કોણ પૂરું પાડે છે મિત્રો? તો શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવો. ડન. ચાલો, સ્ત્રીઓમાં માદાજનન કોષ જે છે, અંડકોષ ક્યાં ઉત્પન્ન થાય છે? તો અંડપિંડમાં ઉત્પન્ન થાય છે. સ્ત્રીઓની વાત કરીએ તો અંડપિંડમાં ઉત્પન્ન થાય. અંડપિંડ જે છે કયા માદા અંતઃસ્ત્રાવનો ઉત્પન્ન કરે છે? તો ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. રાઈટ. કયા ઉત્પન્ન કરે છે? ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઓકે, તો ફરી એકવાર, સ્ત્રીઓમાં માદા જનન કોષો, અંડકોષો ક્યાં ઉત્પન્ન થાય છે? તો અંડપિંડમાં ઉત્પન્ન થાય છે. અંડપિંડ એ કયા માદા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે? તો ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. સ્ત્રીઓમાં દર મહિને સામાન્ય રીતે કેટલા અંડકોષો પરિપક્વ થાય છે? તો 1 અંડકોષ થાય છે. યાદ રાખીશું. ઓકે, આપણી પાસે અંડપિંડ કેટલા હોય છે? 2 હોય છે. પરંતુ એ વસ્તુ યાદ રાખવાની કે અંડકોષ જે છે, 1 અંડકોષ દર મહિને પરિપક્વ થાય છે. ઓકે, સ્ત્રીઓ પાસે 2 અંડપિંડ હોય પણ અંડકોષ 1 જ પરિપક્વ થાય છે દર મહિને. અંડકોષનું વહન
અંડપિંડથી ગર્ભાશય સુધી કોના દ્વારા થાય છે? તો એને અંડવાહિની કહેવાય. શું કહેવાય? અંડવાહિની. ઓકે, જેના દ્વારા અંડકોષનું વહન થાય. ક્યાંથી? તો અંડપિંડમાંથી ગર્ભાશય સુધી થાય છે. મનુષ્યમાં ફલનની ક્રિયા માદા પ્રજનન તંત્રના કયા ભાગમાં થાય છે? તો અંડવાહિનીમાં થાય છે. મોસ્ટ આઈએમપી. ઓકે, તો મનુષ્યમાં જે ફલનની ક્રિયા છે એટલે શુક્રકોષો અને અંડકોષનું જે મિલન થાય છે એ ક્યાં થાય છે? એ થાય છે અંડવાહિનીમાં. તમારે ભૂલથી પણ ગર્ભાશય લખીને આવવાનું નથી. ઓલરાઈટ, તો મનુષ્યમાં ફલનની ક્રિયા જે છે માદા પ્રજનન તંત્રના કયા ભાગમાં થાય છે? કયા ભાગમાં થાય છે? તો અંડવાહિનીમાં થાય છે. ક્યાં થશે મિત્રો? અંડવાહિનીમાં થશે. ઓલરાઈટ, ચાલો. ફલિત અંડકોષ ફલિતાંડનું સ્થાપન અને વિકાસ ક્યાં થાય છે? ગર્ભાશયમાં થાય છે. પછી જે છે અંડવાહિની મારફતે તે ક્યાં જશે? ગર્ભાશયમાં જશે. જે ફલન થઈ ગયું, ફલન બાદ શું બને? તો ફલિતાંડ બને. તો જે ફલિતાંડ છે, અંડકોષ છે, એનું સ્થાપન જે છે, વિકાસ છે હવે ક્યાં થશે? ગર્ભાશયમાં થશે. ઓકે, વિકાસ પામતા ભ્રૂણને માતાના રુધિરમાંથી પોષણ કઈ વિશિષ્ટ પેશી દ્વારા મળે છે? તો એને જરાયુ કહે છે. ખાસ પૂછાય છે, યાદ રાખવાનું. ઓકે, તો વિકાસ પામતો જે ભ્રૂણ છે, બાળક છે, નાનો એવો ભ્રૂણ છે, એને માતાના રુધિરમાંથી, એના લોહીમાંથી પોષણ મળે છે. અને શાના દ્વારા મળે છે? તો જરાયુ પ્લેસેન્ટા નામની રચના દ્વારા મળે છે. ઓકે, જરાયુ દ્વારા ગર્ભમાંથી કયો કચરો માતાના રુધિરમાં નિકાલ પામે છે? તો ઉત્સર્ગ દ્રવ્યો હોય, જેમ કે CO2 હોય, એ બધું માતાના રુધિર દ્વારા નિકાલ પામશે. ઓકે, પોષણ એને માતાના રુધિર દ્વારા, જરાયુ દ્વારા મળશે. અને જરાયુ દ્વારા જ ગર્ભમાંથી જે કચરો હશે, બાળકનો જે કચરો હશે, ઉત્સર્ગ દ્રવ્યો હશે બાળકના, બેબીના, એ બધા જે છે ઉત્સર્ગ દ્રવ્યો અને CO2 હશે એ માતાના રુધિરમાં જ નિકાલ પામે છે. ડન. શાના દ્વારા? જરાયુ દ્વારા. મનુષ્યમાં ગર્ભ વિકાસનો સમયગાળો ગર્ભાવસ્થા આશરે કેટલો હોય છે? તો 9 મહિના હોય છે. દિવસમાં પૂછાય તો 280 દિવસ. ઓકે, બંનેમાંથી કોઈ એક ઓપ્શન આપ્યો હશે તમને. જો આ પ્રશ્ન હશે તો મહિનામાં આપ્યું હશે તો 9 મહિના આવે, અને દિવસમાં પૂછ્યું હોય તો 280 દિવસ આવે. ઓલરાઈટ, મનુષ્યના ગર્ભ વિકાસનો સમયગાળો ગર્ભાવસ્થા આશરે કેટલો હોય છે? તો 9 મહિના હોય છે, અથવા તો 280 દિવસ હોય છે. જો અંડકોષનું ફલન ન થાય તો ગર્ભાશયની અંદરની દિવાલ તૂટીને રુધિર સ્વરૂપે બહાર આવે છે. તેને શું કહેવાય? તો ઋતુસ્ત્રાવ અથવા માસિક સ્ત્રાવ કહે છે. ઓકે, ઋતુસ્ત્રાવ અથવા માસિક સ્ત્રાવ કહે છે. ઋતુસ્ત્રાવનું ચક્ર સામાન્ય રીતે 28 થી 30 દિવસનું હોય છે. જાતીય સંપર્ક દ્વારા ફેલાતા જે રોગો છે એના કયા ટૂંકા નામે ઓળખવામાં આવે છે? ને તો એને STD કહે છે, જેનું આખું નામ છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. ઓકે, યાદ રાખવાનું છે. STDનું ફૂલ ફોર્મ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, રાઈટ. તો જાતીય સંપર્ક દ્વારા ફેલાતા જે રોગો છે એને કયા ટૂંકા નામે ઓળખવામાં આવે છે? તો STD, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. ઓલરાઈટ, ચાલો. બેક્ટેરિયા દ્વારા થતા જાતીય રોગોના નામ આપો. તો ગોનોરિયા અને સિફિલિસ છે. ઓકે, તો 2 રોગ એવા છે જે બેક્ટેરિયા દ્વારા થાય છે, ગોનોરિયા અને સિફિલિસ. બંને યાદ રાખવાના છે. ગોનોરિયા અને સિફિલિસ બેક્ટેરિયા દ્વારા થાય છે. ઓકે, અને વાયરસ દ્વારા થતા પૂછે તો મસ્સા અને HIV, એઇડ્સ જે છે એ વાયરસ દ્વારા થાય છે. ઓલરાઈટ, બેક્ટેરિયા દ્વારા થતા જાતીય રોગો તમને પૂછે તો ગોનોરિયા અને સિફિલિસ. કયા આવશે? ગોનોરિયા અને સિફિલિસ એ બેક્ટેરિયા દ્વારા થાય છે. અને વાયરસ દ્વારા થતા જાતીય રોગો પૂછે તો મસ્સા અને જે એઇડ્સ છે એ HIV વાયરસના કારણે થાય છે. ઓકે, તો બેક્ટેરિયા દ્વારા થતા રોગ ગોનોરિયા અને સિફિલિસ, અને વાયરસ દ્વારા થતા રોગ તો મસ્સા અને HIV એઇડ્સ. ડન. HIV વાયરસ દ્વારા થાય છે એઇડ્સ. ચાલો, જાતીય સંક્રમણ અટકાવવા માટેનો સૌથી સામાન્ય યાંત્રિક અવરોધ કયો છે? તો નિરોધ, જેને કોન્ડમ કહે છે. રાઈટ. તો જાતીય સંક્રમણ અટકાવવા માટેનો સૌથી સામાન્ય યાંત્રિક અવરોધ છે કોન્ડમ નિરોધ. ચાલો, સ્ત્રીઓમાં ગર્ભધારણ અટકાવવા ગર્ભાશયમાં કયું સાધન મૂકવામાં આવે છે? તો આંકડી મૂકવામાં આવે છે, જેને કોપર ટી કહે છે. ઓકે, અથવા એને શોર્ટમાં CUT પણ કહેવાય છે. ઓકે, તો કોપર ટી મૂકવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારે. સ્ત્રીઓમાં મૂકવામાં આવે છે. ઓકે, ગર્ભધારણ અટકાવવા માટે ગર્ભાશયમાં જે સાધન મૂકવામાં આવે છે એને કોપર ટી, આંકડી અથવા તો આંકડી કહે છે, જેને CUT પણ કહેવામાં આવે છે. ઓકે, જે શું કરશે? શુક્રકોષોને નિષ્ક્રિય કરી દેશે. ઓકે, ચાલો. પુરુષોમાં શુક્રવાહિનીને કાપીને બાંધી દેવામાં શસ્ત્રક્રિયા કરવામાં આવે એને વાસેક્ટોમી કહેવાય, અને સ્ત્રીઓમાં કરવામાં આવે તો ટ્યુબેક્ટોમી કહેવાય. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારે. પુરુષમાં શુક્રવાહિનીને કાપી બાંધી દેવામાં આવે, શસ્ત્રક્રિયા કરવામાં આવે, એને વાસ્કોટોમી કહે છે. ઓકે, વાસ્કોટોમી કહે છે. અને જ્યારે સ્ત્રીઓની અંદર આ વસ્તુ કરવામાં આવે તો ટ્યુબેક્ટોમી કહે છે. ઓકે, ખાસ યાદ રાખવાનું છે. પુરુષમાં કરવામાં આવે તો વાસેક્ટોમી, સ્ત્રીઓમાં કરવામાં આવે તો ટ્યુબેક્ટોમી. સ્ત્રીઓની અંદર અંડવાહિનીને કાપીને બાંધી દેવામાં આવશે. ઓકે,
અને પુરુષમાં કોને કાપી દેવામાં આવશે? શુક્રવાહિનીને કાપી દેવામાં આવશે, તો એને વાસ્કેક્ટોમી કહેવાય. અને સ્ત્રીઓમાં કરવામાં આવે તો ટ્યુબેક્ટોમી કહેવાય. યાદ રહેશે? ઓકે, ચાલો. કઈ શસ્ત્રક્રિયાઓ ગર્ભ નિરોધક તરીકે કાયમી ઉકેલ ગણાય છે? તો વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી. ઓકે, કાપી દીધી પછી તો ગર્ભ રહેવાની કોઈ સંભાવના છે નહીં. શુક્રવાહિનીને કાપી દેવામાં આવે પુરુષોમાં તો એને વાસેક્ટોમી કહેવાય. સ્ત્રીઓમાં અંડવાહિનીને કાપી દેવામાં આવે તો એને ટ્યુબેક્ટોમી કહેવાય. ખાસ યાદ રાખવાનું છે. ઓકે, અને આ જે છે ગર્ભ નિરોધક તરીકે કાયમી ઉકેલ છે. ઓકે, પછી ગર્ભ રહેવાની કોઈ સંભાવના નથી. ચાલો, ગર્ભ નિરોધક ગોળીઓ શરીરમાં કેવી રીતે કાર્ય કરે છે? ઓકે, તો હાલ જે છે સહેલી ગોળી ચાલે છે. સહેલી ગોળી 12 બાયોલોજીમાં એનું ડિટેલ્સમાં છે. સહેલી ગોળી જે છે એ ચાલે છે હાલ, જે સ્ટેરોઇડ વિહીન છે. ઓકે, તો અહીં જે છે ગર્ભ નિરોધક જે ગોળીઓ છે શરીરમાં કેવી રીતે કાર્ય કરે છે એમ પૂછ્યું છે. તો અંતઃસ્ત્રાવનું સંતુલન બદલીને અંડપતન અટકાવે છે. ઓકે, જે અંતઃસ્ત્રાવો હશે એનું સંતુલન શું કરશે? ગર્ભ નિરોધક ગોળીઓ બદલી દેશે અને અંડપતન અટકાવી દેશે. ડન? ઓકે, તો 59મો આપણો પ્રશ્ન છે કે કઈ ગર્ભ નિરોધક પદ્ધતિ શરીરમાં આડઅસરો કરી શકે છે? તો આ છે ગર્ભ નિરોધક ગોળીઓ. રાઈટ, એ રાસાયણિક પદ્ધતિ કહેવાય છે એક પ્રકારની, અને એ જે છે એ શરીરમાં આડઅસર કરી શકે છે. અને જે ગર્ભ નિરોધક ગોળીઓ છે એ શરીરમાં કેવી રીતે કાર્ય કરે છે? તો અંતઃસ્ત્રાવોનું સંતુલન બદલીને અંડપતન અટકાવે છે. રાઈટ, એટલે એક પ્રકારની રાસાયણિક મેથડ છે જે તમને નુકસાન કરી શકે છે, એની આડઅસરો હોઈ શકે છે. ગર્ભપાત શા માટે કાયદેસર રીતે પ્રતિબંધિત અથવા નિયંત્રિત છે? તો સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા અને જાતિ પ્રમાણ જાળવવા માટે ગર્ભપાત એ કાયદેસર રીતે પ્રતિબંધિત છે. રાઈટ, યીસ્ટમાં થતું કલિકા સર્જન અને હાઇડ્રામાં થતું કલિકા સર્જન કેવી રીતે અલગ છે? તો યીસ્ટ એ એક કોષીય સજીવ છે, જ્યારે હાઇડ્રા એ બહુકોષીય છે. બસ એ વસ્તુ એ બંનેમાં અલગ છે. રાઈટ છે, તો યીસ્ટમાં થતું કલિકા સર્જન અને હાઇડ્રામાં થતું કલિકા સર્જન કેવી રીતે અલગ છે? તો યીસ્ટ એક કોષીય છે, જ્યારે હાઇડ્રા એ બહુકોષીય છે. ઓકે, ચાલો. તમને પરીક્ષામાં કન્ફ્યુઝ કરવા માટે પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયો એક કોષીય સજીવ છે જે કલિકા સર્જનની રીતે અલિંગી પ્રજનન કરે છે? તો અહીં જે છે તમે યીસ્ટ લખશો, અને બહુકોષીય પૂછ્યો હોય તો હાઇડ્રા લખશો. રાઈટ, ચાલો. પુષ્પનો કયો ભાગ આકર્ષક રંગ ધરાવીને કીટકોને પરાગનયન માટે આકર્ષે છે? તો દલપત્ર. ઓકે, બીજા અંદર પુષ્પમાં વજ્રપત્ર આવેલા હોય છે જે ગ્રીન કલરના હોય છે, અને ઉપર દલપત્ર આવેલા હોય છે જે રંગીન ભાગ છે, પાખડીઓ, ફૂલની પાખડીઓ. રાઈટ, એને દલપત્ર કહેવાય. તો પુષ્પનો જે દલપત્રનો ભાગ હોય છે એ રંગીન હોય છે, જે કીટકોને આકર્ષે છે. પુષ્પના કળી અવસ્થામાં રક્ષણ કરતો લીલા રંગનો જે ભાગ છે એ કયો છે? તો વજ્રપત્ર. આપણે વાત કરીને વજ્રચક્ર આવેલું હોય જેનું કળી અવસ્થામાં રક્ષણ કરતો ભાગ છે, પૂછાય છે આ પ્રશ્ન. ઓકે, તો પુષ્પમાં જે કળી અવસ્થા હોય એ સમયે જે રક્ષણ કરતો લીલો ભાગ હોય પુષ્પનો, એને આપણે વજ્રપત્ર કહીએ અથવા વજ્રચક્ર કહીએ. અળસિયું કયા પ્રકારનું પ્રાણી છે? તો ઉભયલિંગી પ્રાણી છે અળસિયું, દ્વિલિંગી પ્રાણી છે. ઓકે, એક જ અળસિયામાં નર અને માદા અંગ બંને હોય છે. એટલે અળસિયું એ કેવા પ્રકારનું પ્રાણી છે? તમને પૂછે તો ઉભયલિંગી પ્રાણી છે. એક જ અળસિયામાં નર અંગો અને માદા અંગો બંને હોય છે. ઉભયલિંગી દ્વિલિંગી પ્રાણી છે, ખાસ યાદ રાખવાનું. ચાલો, વંદો અને મનુષ્ય કયા પ્રકારના પ્રાણીઓ છે? તો એકલિંગી પ્રાણીઓ છે. ઓકે, નર અલગ હશે અને માદા અલગ હશે. તો મનુષ્ય અને વંદો એ એકલિંગી પ્રાણીઓ છે. વનસ્પતિમાં પુંકેસરના કેટલા ભાગ હોય છે અને કયા કયા? તો 2 તંતુ હોય અને પરાગાશય હોય. તો વનસ્પતિમાં પુંકેસરના 2 ભાગ હોય. ઓકે, તંતુ અને પરાગાશય. જે પુંકેસર હોય એ ફક્ત એક જે છે દંડી સ્વરૂપે હોય છે. એક દંડી સ્વરૂપે હોય છે. જેમ કે આપણે પુંકેસરને દોરવો હોય સિમ્પલ, તો આપણે કઈ રીતે દોરી શકીએ? તો આ રીતે એક દંડી હોય જેને તંતુ કહેવાય, અને ઉપર જે છે આ રીતે જે છે ઉપર આ રીતે જે છે એનું જે છે પરાગાશય આવેલું હોય. તો ફક્ત 2 ભાગ હોય, એક તંતુ હોય અને એક પરાગાશય હોય પુંકેસરની અંદર છે. ઓકે, તો વનસ્પતિમાં પુંકેસરના ભાગ જોયા, એક તંતુ હોય અને પરાગાશય, એમ મુખ્ય 2 ભાગ હોય. હવે સ્ત્રી કેસરના મુખ્ય 3 ભાગો કયા છે? તો એક પરાગાસન હોય, પરાગવાહિની હોય અને બીજાશય હોય. શું હોય? એમાં પરાગાસન હશે, પરાગવાહિની હશે અને બીજાશય હશે, જે બીજને આશય આપે. ઓકે, તો પરાગવાહિની હશે એક, તો એક બીજાશય હશે અને એક પરાગાસન આવશે જ્યાં આવીને પરાગરજ બેસે છે. ઓકે, તો પરાગાસન, પરાગવાહિની અને બીજાશય જેમાં અંડકો આવેલા છે. રાઈટ,
ચાલો, બીજમાં ભવિષ્યની પ્રકાંડનું નિર્માણ કોણ કરે છે? તો ભ્રૂણાગ્ર. આ ખાસ યાદ રાખવાનું. ફરી એકવાર આપણે એક વસ્તુ યાદ કરી દઈએ. આપણે આગળ વાત કરી બીજાશય હશે જેનું આગળ જઈને શામાં રૂપાંતર થશે? ફળમાં રૂપાંતર થશે. અને અંડકોનું રૂપાંતર શામાં થશે? તો બીજમાં થશે. ઓકે, એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. હવે બીજમાં ભવિષ્યની જે પ્રરોહ છે, પ્રકાંડ છે, એનું નિર્માણ કોણ કરે છે? તો પ્રરોહાગ્ર. ઓકે, અથવા એને શું કહેવાય? ભ્રૂણાગ્ર કહેવાય. ભ્રૂણાગ્ર કરે છે. અને તમને પૂછે કે બીજમાં ભવિષ્યના જે મૂળ છે એનું નિર્માણ કોણ કરે છે? તો ભ્રૂણ મૂળ કરે છે. ઓકે, પ્રકાંડનું નિર્માણ પૂછે તો ભ્રૂણાગ્ર અને મૂળનું પૂછે તો ભ્રૂણ મૂળ. ડન? યાદ રહેશે ને? બીજમાં ખોરાકનો સંગ્રહ કરતો ભાગ કયો હોય? તો બીજપત્ર. ઓકે, બીજપત્ર આવેલા હોય જે ખોરાકનો સંગ્રહ કરે. રાઈટ? તો બીજમાં ખોરાકનો સંગ્રહ કરતો ભાગ કયો હોય છે? બીજપત્ર. ખાસ યાદ રાખીશું, બીજપત્રો હોય છે. ડન? માસિક સ્ત્રાવનો સમયગાળો સામાન્ય રીતે કેટલા દિવસ ચાલે છે? તો 2 થી 8 દિવસ સુધી ચાલે છે. ગર્ભધારણ અટકાવવા માટે યોનિ માર્ગમાં મૂકવામાં આવતા રાસાયણિક પદાર્થમાં શેનો ઉપયોગ થાય છે? તો શુક્રકોષ નાશક દવાનો ઉપયોગ થાય છે. ઓકે, જેનાથી શુક્રકોષનો નાશ થઈ જાય એવી દવાઓનો ઉપયોગ થાય છે. ભારતમાં છોકરાઓ માટે લગ્નની કાયદેસર ઉંમર કેટલી છે? તો 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ. ભ્રૂણના લિંગ પરીક્ષણ માટે કઈ તબીબી પદ્ધતિનો દુરુપયોગ થાય છે? તો સોનોગ્રાફી, અલ્ટ્રાસાઉન્ડનો જે છે દુરુપયોગ થતો હોય છે જાણવા માટે કે બેબી છે કે બાબો. રાઈટ? તો ભ્રૂણના લિંગ પરીક્ષણ માટે સોનોગ્રાફી, અલ્ટ્રાસાઉન્ડનો જે છે તબીબી પદ્ધતિનો દુરુપયોગ થતો હોય છે. સ્ત્રીમાં ઋતુસ્ત્રાવની પ્રથમ શરૂઆત થવાની ઘટનાને શું કહે છે? તો એને રજોદર્શન કહેવાય. ઓકે, પ્રથમ વખત જ્યારે માસિક ઋતુસ્ત્રાવ આવે તો એને રજોદર્શન કહેવાય. આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે. અને જ્યારે માસિક સ્ત્રાવ જે છે આવવાનું બંધ થઈ જાય એને રજોનિવૃત્તિ અવસ્થા કહેવાય. ઓકે, તો અહીં રજોદર્શન કહેવાશે. સ્ત્રીમાં 45 થી 50 વર્ષની જ્યારે ઉંમર હોય ત્યારે શું થાય? ઋતુચક્ર કાયમને માટે બંધ થઈ જાય છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? રજોનિવૃત્તિ કહેવાય. શું કહેવાય મિત્રો? રજોનિવૃત્તિ કહેવાય. તો સ્ત્રીમાં 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુચક્ર કાયમ માટે બંધ થવાની પ્રક્રિયાને શું કહેવાય? રજોનિવૃત્તિ કહેવાય. કયા રોગમાં રોગ પ્રતિકારક શક્તિ નાશ પામે છે જે અસુરક્ષિત જાતીય સંબંધથી ફેલાય છે? તો અહીં આવશે એડ્સ. ઓકે, એડ્સ જેનું આખું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. તમને એડ્સનું આખું નામ પૂછી શકે છે. ઓકે, તો કયા રોગમાં રોગ પ્રતિકારક શક્તિ નાશ પામે છે? ઓકે, તો એ આવશે એડ્સ, જે અસુરક્ષિત જાતીય સંબંધથી ફેલાય છે. ઓકે, તો એડ્સ જે છે ફક્ત લોહીના તમે કોઈના સંબંધમાં આવો, કોઈનું એડ્સવાળો વ્યક્તિ છે એનું લોહી કોઈ સાજા માણસને ચડાવી દેતો થાય, એને જે ઇન્જેક્શન માર્યું હોય એડ્સવાળા વ્યક્તિને એ બીજા કોઈ વ્યક્તિને મારી દેતો થાય. અને બીજું જે છે આપણે જ્યારે જાતીય સંબંધમાં કોઈ એડ્સવાળા વ્યક્તિ જોડે આવે વ્યક્તિ તો એને એડ્સ થાય. રાઈટ? HIV વાયરસના લીધે થાય. તો અહીં એડ્સનું આખું નામ તમને પૂછી શકે છે. એડ્સનું આખું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. ઓલરાઈટ? ચાલો, પ્રજનન દરમિયાન DNAમાં થતા ફેરફારો લાંબા ગાળે શેમાં પરિણમે છે? તો નવી જાતિના નિર્માણમાં એટલે કે ઉદ્વિકાસમાં પરિણમે છે. યાદ રાખીશું. ઓકે, તો પ્રજનન દરમિયાન DNAમાં થતા જે ફેરફારો છે એ લાંબા સમયે, લાંબા ગાળે શેમાં પરિણમશે? તો નવી જાતિના નિર્માણમાં, ઉદ્વિકાસમાં પરિણમશે. પછીનો પ્રશ્ન છે, વસ્તીનું કદ જાળવી રાખવા કઈ પ્રક્રિયા અત્યંત આવશ્યક છે? તો પ્રજનનની પ્રક્રિયા અત્યંત આવશ્યક છે. વૃષણ કોથળીનું કાર્ય શું છે? તો શુક્રકોષોના નિર્માણ માટે શરીર કરતાં નીચું તાપમાન જાળવી રાખવું. આપણે જોયું ને, લગભગ 2 સેલ્સિયસ જેટલું જે છે નીચું તાપમાન જે છે વૃષણ કોથળી જાળવી રાખે છે શુક્રકોષો માટે. ચાલો, પુખ્ત સ્ત્રીના શરીરમાં ગર્ભાશયનો આકાર કેવો હોય છે? તો ઊંધા નાસપતિ જેવો હોય છે. ગર્ભાશયનો આકાર કેવો હોય છે? ઊંધા નાસપતિ જેવો હોય છે. આવા સરળ પ્રશ્નો પણ કેટલીક વખત પરીક્ષામાં પૂછાઈ જતા હોય છે. તો પુખ્ત સ્ત્રી છે એના શરીરમાં ગર્ભાશયનો જે આકાર છે એ ઊંધા નાસપતિ જેવો હશે. ઓલરાઈટ? ઓકે, તો 83મો પ્રશ્ન છે, માનવ અંડકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? તો 23 હશે અહીંયા. ઓકે, 23 એકકીય N રંગસૂત્ર હશે. અને તમને એવું પૂછે કે મનુષ્યના દૈહિક કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે? તો એમાં હોય છે 46 હોય છે. ઓકે, 23 જોડ હોય છે. અહીં અંડકોષમાં એકકીય રંગસૂત્રો હશે, અર્ધીકરણ થાય છે. રાઈટ? એટલે 23 રંગસૂત્રો હશે. એમાં 23 જોડ નહીં હોય, ફક્ત 23 રંગસૂત્રો છે. રાઈટ? એ વસ્તુ ખાસ યાદ રાખજો. અને મનુષ્યના દૈહિક
દૈહિક કોષોમાં કેટલા રંગસૂત્ર હશે? તો અહીં 46 23 જોડ રંગસૂત્ર હશે. રાઈટ. ચાલો, ડીએનએનું પૂરું નામ પૂછાશે. ઓકે, બહુ સંભાવના છે આ બધી વસ્તુઓ પૂછાવવાની. તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ છે. રાઈટ, ઇઝી, વેરી ઇઝી. આરએનએનું પૂરું નામ પૂછે તો રિબોન્યુક્લિક એસિડ. એચઆઈવીનું પૂરું નામ પૂછે તો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ઓકે, જેના લીધે એડ્સ થાય એ વાયરસ એચઆઈવી, તો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ડન. પુરુષની કઈ ગ્રંથિનો સ્ત્રાવ શુક્રકોષોની ગતિશીલતા વધારે છે? તો પ્રોસ્ટેટ ગ્રંથિનો. યાદ રાખીશું. ઓકે, તો પુરુષની કઈ ગ્રંથિનો સ્ત્રાવ છે જે શુક્રકોષોની ગતિશીલતામાં વધારો કરશે? તો એ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. ગર્ભાશયની દિવાલ ગ્રીવા દ્વારા કયા માર્ગમાં ખુલે છે? તો યોનિ માર્ગમાં ખુલે છે. ગર્ભાશયની જે દિવાલ હોય છે ત્યાં ગ્રીવા આવેલું હોય છે અને ગ્રીવા દ્વારા એ યોનિ માર્ગમાં ખુલે છે. કયા સજીવો પ્રતિકૂળ પરિસ્થિતિમાં રક્ષણાત્મક આવરણ બનાવે છે? તો પ્લાઝ્મોડિયમ. ઓકે, કોષ્ઠન નિર્માણ દ્વારા પ્લાઝ્મોડિયમ જે છે એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં રક્ષણાત્મક આવરણ બનાવે છે. ખાસ યાદ રાખવાનું. ઓકે, તો કયા સજીવો પ્રતિકૂળ પરિસ્થિતિમાં રક્ષણાત્મક આવરણ બનાવશે? તો પ્લાઝ્મોડિયમ કોષ્ઠન નિર્માણ દ્વારા જે છે આવરણ બનાવે છે. ઓકે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં. પેશી સંવર્ધનનો મુખ્યત્વે ઉપયોગ કઈ વનસ્પતિઓના ઉછેર માટે થાય છે? તો સુશોભનની જે વનસ્પતિ છે જેવી કે ઓર્કિડ, એના ઉછેર માટે થાય છે. તો પેશી સંવર્ધનનો મુખ્ય ઉપયોગ કઈ વનસ્પતિના ઉછેર માટે થાય છે? તો ઓર્કિડ જેવી સુશોભનની વનસ્પતિઓના ઉછેર માટે થાય છે. શુક્રવાહિનીઓ અને મૂત્રવાહિનીઓ જોડાઈને કયો સામાન્ય માર્ગ બનાવે છે? તો મૂત્રજનન માર્ગ બનાવે છે. કયો બનાવે છે? મૂત્રજનન માર્ગ બનાવે છે. શુક્રવાહિનીઓ અને મૂત્રવાહિનીઓ જોડાઈને સામાન્ય માર્ગ બનાવે છે જેને મૂત્રજનન માર્ગ કહે છે. નર જનન કોષ શુક્રકોષ અને માદા જનન કોષ અંડકોષ પૈકી કયો કોષ ગતિશીલ છે? તો શુક્રકોષ. ઓકે, એની પાસે પૂંછડી જેવી રચના હોય છે જેના લીધે એ ગતિ કરે છે. શુક્રકોષ. મોટો અને વધુ ખોરાકનો ગ્રહણ કરતો પ્રજનન કોષ કયો છે? તો અંડકોષ. ઓકે, અંડકોષ મોટો છે અને વધુ ખોરાકનો સંગ્રહ કરતો પ્રજનન કરતો કોષ છે અંડકોષ. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડેલ છોડ પિતૃ છોડ સાથે જનીનિક રીતે કેવા હોય છે? તો 100% સમાન હોય છે. આબેહૂબ મળતા હોય છે. આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી. ઓકે, તો વાનસ્પતિક પ્રજનન દ્વારા જે ઉગેલો છોડ હશે પિતૃ છોડ સાથે આબેહૂબ મળતો હશે. 100% એમાં સમાનતા હશે. પ્લેનેરિયાની આંખો કેવી હોય છે? તો અત્યંત સરળ, માત્ર બિંદુ સ્વરૂપની, ચક્ષુ બિંદુઓ સ્વરૂપની હોય છે અને સૌથી પહેલી આંખ જે છે પ્લેનેરિયામાં આવી હોય એવું માનવામાં આવે છે જે પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હતી. ઓકે, આટલી વસ્તુ તમારે આના માટે યાદ રાખવાની છે. રાઈટ. તો પ્લેનેરિયાની આંખો કેવી હોય છે? તો અત્યંત સરળ હોય છે, માત્ર બિંદુ સ્વરૂપે હોય છે, ચક્ષુ બિંદુઓ હોય છે. ડન. જરાયુની ગર્ભ તરફની પેશીમાં પોષણ શોષવા માટે કેવી રચના હોય છે? તો પ્રવર્ધો આવેલા હોય છે જેને ઇંગ્લિશમાં વિલી કહે છે. ઓકે, તો જરાયુની ગર્ભ તરફની જે પેશીઓ છે એમાં પોષણ શોષવા માટે કેવી રચના હોય છે? પ્રવર્ધો આવેલા હોય છે. પ્રોસ્ટેટ અને શુક્રાશયના સ્ત્રાવ સાથે ભળેલા જે શુક્રકોષો છે એને શું કહેવાય? તો એને વીર્ય કહેવાય. ઓકે, તો પ્રોસ્ટેટ અને શુક્રાશયના જે સ્ત્રાવ છે એની સાથે ભળેલો જે શુક્રકોષો છે એને શું કહેવાશે? વીર્ય કહેવાશે. શુક્રકોષોમાં પૂંછડીનું કાર્ય શું છે? તો માદા જનન માર્ગમાં તરવામાં એ મદદરૂપ થાય છે. પૂંછડી મદદરૂપ થાય છે. ઓકે, સ્ત્રીઓમાં ફલનની પ્રક્રિયા માટે કયો સમય સૌથી અનુકૂળ હોય છે? તો અંડપતનના સમયગાળાની આસપાસનો સમય ચક્રના મધ્ય દિવસો જે છે એ સૌથી અનુકૂળ હોય છે સ્ત્રીઓમાં ફલનની પ્રક્રિયા માટે, એટલે કે અંડપાતનો જે સમયગાળો છે એની આસપાસનો સમય. ઓલરાઈટ, તો અહીં આપણા આ સરસ મજાના 100 જે ટોટલ એસક્યુ છે એ પૂરા થાય છે. હું આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરો અને જો તમે ઇન્ટરેસ્ટેડ હોવ તો અમારી આ મેમ્બરશિપ અવશ્યથી લેજો. 60 રૂપિયામાં તમને ખૂબ જ ફાયદો થશે. તો મળતા રહીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.